છમાં 6 મારવાની છે, એક માર દીધી. વાહ પતી ગયું, જીતી જા. હેરવા એક ડાયલોગ કે જે સાંભળો. બાપુ જ્યારે ધંધામાં બોલવાનું નહીં, ગુજરાતીના કપડામાં કઈ તોલવાનું નહીં. બબલા હટન પાછા હવે લાઈવ નહીં ના હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મિત્રો આપણે એક ભાઈની વાટ જોઈને બેઠા છે. આપણે રાજપરા જવાનું છે ક્રિકેટ રમવા દોસ્તારો હારે. તો ગાડી આવે લેવા એટલે આપણે નીકળીએ. રાજપરાથી ભાઈ નીકળી ગયો, આપણે એની વાટ જોઈને બેઠા છે. મિત્રો અડધી કલાકથી વાટ જોઈને બેઠો છે અને ફોન આવ્યો કે 2 માંથી કંઈ નથી આવતા. અને આપણા કાકાના છોકરા પાસે સ્કૂટી છે. મિત્રો આપણે મારવા આવ્યો ને તો એ બે ન આવે, બાકી અહીંયા આપણે ઢાબરી નાખે તો એ બે બાંધવામાં જ રહી નાના. એટલે બેટરી વાળી સ્કૂટી મિત્રો તમે કોમેન્ટ કરજો. એને ચાર્જિંગ મૂકી દે તો ચાર્જર નો પછી થઈ જાય. પેટ્રોલનો ભાવ કેટલો છે તોય લેવા ન થાય. પાછું એ મારી ગાડી લઈને મારા મામાનો છોકરો લેવા આવે. તો હવે પાછા નીકળીએ. મિત્રો આપણી 2 વ્હીલ આવી ગઈ છે ને ભાઈ લેવા આવ્યા છે આપણે. ફાઇનલી મિત્રો પૂકી ગયા છે ને ટીમ પાડે. હાલ ઉલાર હું માગું કે તું માગ લે? હા કાંટા આવ્યો હું માગું ને. તો મારામાં રોહન એ તો મારે તને જ દેવાનો હતો. આદિ લ્યો આ કપોતે પોતે આવી ગઈ. આવી જા નામ નથી શિવ. ટીમ પડી ગઈ છે ને આપણે ટોસ ઉલારીએ. મારી ટીમમાં 1 2 3 ને 1 હું, અને આ લોકોની ટીમમાં છે 4 જણા. તો હવે ટોસ ઉલારી માગજે. શું આવ્યું? કાંટા આવ્યો. દા લીધો જાઓ ફિલ્ડિંગમાં. એક દડો રોકી દીધો, એક જ રીમો. હવે ચાલુ કરીએ ફોર્સ. ધીમા ફેક ભાઈ. આ છો તો ધીમા ફેક થોડા. બાકી અમે ફેંકી વાંધાની બેઠી સેસલા તું બનતા. ટપી ગયો. વાઈટ આ મારી દીધી છે. 6 મારવાની છે, એક મારી દીધી. 10 રન છે ને. મિત્રો 6 ઓવર વાળી મેચ રાખી અને દડો મારી દીધો બીજી ઓવરમાં કાંટામાં નિખિલ. એક આદિ છે. 2 ઓવરમાં 14 રન થઈ ગયા અને હવે ત્રીજી ઓવર મેચ. મિત્રો આપણે 6 ઓવર પૂરી થઈ ગઈ, 49 રન થયા છે અને આ લોકોને 50 રન કરવાના. એક બોલમાં કરી નાખ. જો બસ આપણે બોલિંગ આવી ગઈ છે અને ભાર્ગવ ઉતરો કાકરો પસા આદિ કેસ રોક દડો રોક. પેલી ઓવર આખી ખાલી કાઢ નાખી અને બીજી ઓવર ફેંકે રોહન. તો જોઈએ મારે કે નથી મારતા. 2 ઓવરમાં 1 વિકેટ વહી ગઈ. ભાર્ગવને ઉપાડી લીધો અને હવે મયુર વિતરો. હવે બધા પાણી પીવા ઉભા રહ્યા. સાંભળો ને મિત્રો, ફૂસલાવ્યા પણ એની ઓકાત નથી ફૂસલાવાની, કારણ કે બોલિંગ હાય લે. બહુ મસ્ત દડો મારો પાછો કે ભાઈ ઉતરે એટલે ફાડી નાખીએ. હા બીજો હાય લે બહુ મારે. ખાલી વગ્યા ને પાછો કે હું રમવા આવા દે દડો હાડી. જો બત્તી આખી ઓવર ખાલી જાઓ તમે. 5મી ઓવર પડે છે અને બીજો પણ મયુર પણ ઉડી ગયો, આઉટ થઈ ગયો. હવે એક આ ભાઈ રહ્યો. હાલ્યા છેલ્લી ઓવર છે અને રન 26 છે અને આદિ બોલિંગ કરે. એટલે એ હવે તો ઉપાડી લીધું ભાઈ. જલાઈ ગયો અને આદિ બોલિંગ કરે. બીજો પડે. વાહ ભાઈ વાહ. એક તો આગળ બહુ વધે દેડ કરે. વાહ પતી ગયું, જીતી જા. 26 રન થવા દીધા. હેરવા લે એ બીજી દા ચાલુ કરે છે અને રોહન ઉતરો અને આમો આદિ છે. મારા કે કાંઈ ખબર નહીં. ફાસ્ટ છે ને આ તો ફાસ્ટ બોલિંગ રમીએ. આપણે ફાસ્ટ નથી રમતા આવડતા એટલે હવે આ લોકોને બચ્ચા પાલ્ટીને દઈ દીધી અને હવે કાકરે છે બોલ ઉપાડ લે.
એ ના નથી મારવાનો. ઉપાડ લે. લાવ વાહ 6 4 ને 8 રન છે. અને શક્કરપારા કરતા જાજો. ઓવર થાય છે અને હવે આદિ ઉતરો કાકર થોડાક છોકરાને ધીમા ખેકેરજો. હાલ મારજો આદિ લે તોડ કયું ને બોલવાનું કમ જ નથી કઈ બોલતો જ. ભાઈ બોલ ની ભાઈ બેલ તો કઈ થઈ ગયો. યા પર બોલ કા ગયા તઈ કાકા. એ હજી એક માર દે. 30 રન થઈ ગયા છે ને હવે ફાસ્ટ બોલિંગ રમીએ તો હવે આ ભાઈ તો બોલિંગ કરે મલિંગા. હલો ગટ કાઢે દાંડી ની એ મિત્રો હવે હું આઉટ થઈ ગયો છે ને અહીંયા લડાઈ હાલે. ઓય શું થયું હે શું થયું આવે તારા લખણ હાવ માર પાસે રન અને મિત્રો આ શિવ રન કરે છે જય. કેટલા રન છે 42. વૈભવ સૂર્યવંશી નો ફેન છે ભાઈ. લેવની ભાઈ ધાણા ડેરે છે ને ખિસ્સા વરસ મિત્રો આપણી દડો હાથમાં આવી ગયો અને સાલીને હાથ કરવાના રેડી. પેલી એક તો એરવી અને આ બીજી પણ હરવ્યું દોડતા જ નથી લોકો. આદિ દોડે છે લોકો કઈ હાવ થાકી ગયા હાવ પૂરા થઈ ગયા મિત્રો હાવ પૂરા થઈ ગયા દોડી શકતા નથી. હાલ કાકર હાઈ ખબર પડે જો હાવ પૂરા થઈ ગયા હાલી શકતા નથી મિત્રો. આદિ એક ડાયલોગ કે છે સાંભળો. બાપુ જ્યારે ધંધામાં બોલવાનું નહીં, ગુજરાતીના કપડામાં કઈ તોલવાનું નહીં. એ સાયર હે તો ખોવાઈ ગયો છે એટલે અંદર થી આવે છે કાંટા માલી ઝાડવું નડે છે. કાતી આવે છે બા વહી આવ નાથી અંદર વહી આવ. એક નંબર લડકા યાર ખાવા જ માંડીએ ભાઈ કા તો ખોવાઈ ગયા છે હવે ઘર ભેગા થાય હવે મેચ તો કેન્સલ થાય. હવે બધા નોખા ભાગે બબલા હાટન બાજુ. હવે લાઈવ નહીં એલા ઓય લાવ બબલા. મિત્રો ઘરે આવી ગયા છે ને હવે તમને સીધા નાઈને મળું. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ લીધો અને આ વિડીયોના એન્ડ કરું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ, બાય બાય.